ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સવારના વાગી ગયા છે 10:30 અને પપ્પા સાથે નીકળી ગયો છું કામથી. ક્યાં જાઉં છું એ વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો એટલે ખબર પડી જશે. સવારના નીકળી ગયો છું ગામડાના દર્શન કરીને. રસ્તામાં એક દાદા જોવા મળે છે જે હાથમાં બરણી લઈને નીકળ્યા છે. તમે જોઈ શકો છો કે આ ગામડાનો માહોલ કેવો હોય છે. ગામડાની કંઈક મજા જ અલગ હોય છે. અને પપ્પા સાથે જાઉં છું બહાર. આપણે આવી ચૂક્યા છીએ બીજા ગામે. ગામનું નામ છે ઘનશ્યામનગર. તો ચલો ફટાફટથી જવાનું છે પપ્પા સાથે. કેમ જવાનું છે એ તમને હું પછી કહું છું. રસ્તાઓ વચ્ચે તમે જોઈ શકો છો કે આ ગલી ખાચરામાંથી નીકળવાનું છે અને બસ ગામડાનો માહોલ છે. જીવની યાદો સાથે જીવું છું. વિચારું છું કે ક્યારેક આવો બંગલો મારે પણ થાય, પણ સાથે મારી જીવ હોવી જોઈએ. કારણ કે બધું જોવા છતાં કંઈ નહીં મળે. તમે જોઈ શકો છો કે આ મશીન લેવા આપણે આવી ગયા છીએ અને આ મશીન બહુ જ ડેન્જરસ છે કારણ કે આનાથી છે ને લોખંડ કાપવાનું હોય છે. તો મશીન લઈને આપણે ફટાફટથી ઘરે નીકળવાનું છે. મશીન ભારે પણ બહુ છે અને પગમાં વાગે છે અને તડકો થોડો થઈ ચૂક્યો છે. તો પપ્પાને કીધું ફટાફટથી નીકળીએ કારણ કે છે ને મશીન પગમાં વાગતું હતું અને તમે મશીનની ધાર જોઈ શકો છો. મશીનની ધાર બહુ જ છે એટલે વાગવાની પણ થોડીક તકલીફ છે. તો પણ આપણે ફટાફટથી ઘરે પહોંચવાનું છે કારણ કે આજે છે ને સ્લેબ ભરવાનો છે. તો કામ છે ફટાફટથી લાઈક કરી દો કારણ કે છે ને આટલી બધી મહેનતથી વિડીયો બનાવું છું. અને આજે સામે ઘર દેખાય છે ને મારા કાકાનું ઘર છે. ડુંગરા ઉપર ઘર બનાવેલું હતું બટ અત્યારે નથી રહેતા. અને ગામમાં ત્યાં દર્શન કરીને આપણે આગળ જશું. અને આપણા ગામની મજા તો કંઈક અલગ જ હોય છે કારણ કે ત્યાં ગાયો ને ભેંસો ને બધું જોવા મળે છે. આગળ તમને બકરા પણ બતાવું છું, ઘેટા બકરા. અમુક લોકો એ નહીં જોયા હોય બટ અમુક લોકો જે ગામડાના છે એને બધા જોયા હશે. અને બસ આવો માહોલ સાથે. અને આ છે મારા ગામનું શમશાન. તમે તો જોયું જશે. ઘરે આવીને આપણે બધું સામાન મૂકી દઈએ છીએ અને ફટાફટથી પાછો તમારો હાલ જોઈ શકો છો. બે હાલ થઈ ગયો છું. વાળ વધી ગયા છે, લાગે છે ભૂત જેવો. બટ હવે શું કરીએ, જિંદગી છે, ચાલ્યા રાખે. બસ જીવની રાહમાં ને રાહમાં દિવસ જતા રહે છે. અને હવે ઘરે જઈએ છીએ. ઘરે આવતા જ આપણી બેન છે ને પોતા મારતી હોય છે અને પોતા મારતા આવડે છે એટલે વાંધો નથી. બટ હવે આપણે શાંતિથી બેસી જઈએ, ખાટી હિસકા ખાઈએ. અત્યારે છે ને જો શું કહેવાય, કાંકરી ભરું છું અહીંયા. અમારા આદિભાઈ કેમ છે? આદિભાઈ રિક્ષા આગળ છે. કાંકરી ભરીએ કે છે ને સ્લેબ ભરવાનો છે. તો આજ કામે લાગી ગયા છીએ આપણે. તો બસ જો ને અત્યારે છે ને આપણે છે ને સ્લેબ ભરવાનો છે. તો ગામડાની લાઈફ આપણે આવી છે. કોનો ફોન આવી ગયો? આ બધો વેકરો હારવાનો છે. લાવો. તો અત્યારે છે ને આપણે આ બધું ભરવાનું છે. હજી સ્લેબ ભરવાનો છે. રાતે મળીએ છીએ પાછા થોડી વારમાં. તો છે ને ગાઈઝ આપણે આવડો મોટો ઇન્ફ્લુએન્સર છે ને, આટલો મોટો તો પણ નથી પણ છે ને હું કહેવાય ઇન્ફ્લુએન્સર છું, થોડો ઘણો નાનો મોટો. અને અત્યારે છે ને કામ કરી રહ્યો છું, ગામડે છું એટલે. અને કરવું પડશે, નહીં કરું તો હાલશે નહીં. સવારના બધા કેમ કે આખો ઘરે કંઈ કામ હોતું નથી આપણે. મારી મમ્મી વિડીયો શૂટ કરે છે ત્યારે. હાલો અમે કામ કરી લઈએ. કન કરો મમ્મી. કેમ બંધ કરવાનું? થોડી સાપ દબાવવાની. થોડી સાપ દબાવવાની. હા બંધ કરજો. ફોન જ બંધ કર દો. હે મોવાલામાં જાડી ભરતા રહી ગઈ. બંધ કરી દો. વાહ મિલું વાહ. નહીં બંધ નથી કર્યું. તો બંધ કરજો ને. કેમ બંધ કરવાનું? તો છે ને મારી મમ્મી છે ને શું કે બંધ કરતા નથી આવડતું. અને આપણે છે ને વેકરો બધું હારણ બાકી છે. અહીંયા છે ને બાથરૂમ છે ને તો સ્લેબ ભરવાનો છે ઉપર. તો ચલો થકાઈ ગયું છે પૂરેપૂરું. તમારો શું કે હાલ જોઈ શકો છો. આ ગામડીઓ છું અને ગામડીઓ જ રહેવાનો છું. ચલો ફટાફટથી કામ બતાવીએ. આ બધું ભરતા છે ને હજી કદાચ છે ને કલાક થઈ જવાની છે. મમ્મી તમારે શું કેવું છે? કલાક વઈ જા. પાકું? કેટલું ભારે કેટલું લાગ્યા? થોડુંક. આ સિટીના લોકોને ખબર હશે. સિટી લોકો કદાચ આ કામ ના કરી શકે બટ મારા મમ્મી કરે છે કામ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ મમ્મી. અત્યારે છે ને અમે તગારા ભરીએ છીએ આ બધું. અને છે ને વરસાદ છે ને અંધારાઈ ગયો છે, ફૂલ અંધારી ગયો છે. લાગે છે થોડી વાર મારી વરસાદ પણ આવી જશે, ખબર નહીં. એટલે આ કામ ખતમ કરવાનું છે. આ સવારનું કંઈ કામ નહોતું, થોડુંક કામ હતું એ પતાવી નાખ્યું છે. અત્યારે આ બધું કામ ખતમ કરવાનું છે. અને અત્યારે વાગી ગયા 6:30. કદાચ આ વ્લોગ છે ને આપણે કાલ સવારમાંથી અપલોડ કરીએ. હવે વિચારું છું કે છે ને વ્લોગિંગનો ટાઈમ છે ને ચેન્જ કરું છું. તો આપણો હવે ટાઈમ છે ને બપોરે 11 વાગે ડેઈલી. બપોરે 11 વાગે ડેઈલી આપણા વ્લોગ આવી જવાના છે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો. અને અત્યારે છે ને વરસાદ જોરદાર અંધારાઈ ગયો. મમ્મી વરસાદ આવશે શું થાય? પલાળી જાય આ બધું. તો આ બધું છે ને અંદર નાખવાનું છે. તમને છે ને આ તમને લાગે બહુ બધું છે. કાંકરી છે ને બહુ જાજી છે. હજી કલાક 1.5 કલાક આમાં નીકળી જશે. આ બધું કામ ખતમ કરવાનું છે. અને રાતે છે ને કદાચ કેટલા વાગે ખબર? 9-10 વાગે છે ને સ્લેબ ભરવાનો છે. રાતે 9-10 વાગે સ્લેબ ભરવાનો છે.
બધા 9-10 વાગે સૂઈ જાય, પણ ગામડામાં છે ને બધું કામ કરવાનું છે. હું તમને બતાવું છું. આપણું છે ને નાનું ઘર છે ને, અહીંયા છે ને શું કરવાનું જો આ તમને દેખાય, અહીંયા છે ને શું કહેવાય, સિમેન્ટની ઠીલી નાખી દેવાની છે અને આ કામ બતાવવાનું છે. અને આ જે છે ને સ્લેબ ભરવાનો છે અહીંયા. આ મારી ગાવલડી છે નાની એવી, અને બસ તમારો ભાઈ છે ને આજે કામ કરવાનો છે. હવે જોઈએ છીએ આગળ શું થાય છે. મળીએ છીએ કાલના એક નવા વ્લોગમાં, કેમ કે હવે કામ કરવાનું છે એટલે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહીં વધે. વ્લોગ બનાવીશ ને તો પપ્પા ખીજાવાના છે કે આ નવો ફોન આખો દિવસ ફોન, કેમ કે કંઈ કામ હોતું નથી. તો અત્યારે આજે કામ છે, બધું કામ ખતમ કરવાનું છે ફટાફટથી. એ કામ ખતમ કરીને પછી જો વરસાદ તમે જોઈ શકો છો, ફૂલ અંધારી ગયો છે. એમ લાગે કે આગળ વરસાદ આવી જવાનો છે, તૂટી પડવાનો છે, આગળ એવું લાગી રહ્યું છે. અને મારી મમ્મી જો એકલા બિચારા હારે છે. આ ગામડાની લાઈફ છે આપણી. જોઈએ છીએ આગળની લાઈફમાં કેવું થાય છે. એટલું અમીર બનવું છું ને કે મમ્મીને આવું ક્યારેય કામ ના કરવું પડે. શું કેવું મમ્મી? હે મમ્મી, શું કેવું તમારું? બસ ભગવાન દયા રહીને તો હું છે ને એક ટાઈમ એવો આવશે કે મારા મા બાપને એટલી બધી ખુશીઓ આપીશ ને, બસ એના માટે જ મહેનત કરું છું. જોઈએ છીએ આગળ શું થાય છે, આગળના લાઈફમાં શું થાય છે, જીવ મળે છે કે નહીં. બસ જીવનો વેઇટ કરું છું અત્યારે, અને બસ મહેનત ચાલુ રાખું છું. મળીએ છીએ કાલે, અને હવે ડેલી આવશે 11 વાગે વ્લોગ. તો વ્લોગની રાહ જોજો 11 વાગે. મળીએ છીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.